આજે શ્રાવણ સુદ એકમ છે, સોમવાર છે, 5/2024 વર્ષ છે. કુશાગ્ર બુદ્ધિવાળા જે સર્વે પોતાના કલ્યાણ અર્થે સાવધાનપણે વર્તે છે ને તે કુશાગ્ર બુદ્ધિવાળા, તે વિના તો મૂર્ખ છે. આપણે એક આગળ દ્રષ્ટાંત આપ્યું હતું ને કે મૂર્ખ કોને કહેવાય. રાજાના રાજ દરબારમાં બહુ વિદ્વાનોની મંત્રીમંડળની સભા થતી. કાયમી મંત્રીમંડળો બેસતા. બહુ સરસ દરબાર હતો. અલંકાર રૂપે શોભતો એવો દરબાર હતો. એક દિવસ રાજાને એવો વિચાર આવ્યો કે આ બધા વિદ્વાનો છે, પંડિતો છે, તે પંડિત છે એમ ખબર કેમ પડતો એક મૂર્ખ પણ હોવો જોઈએ. જે આપણા સંસદ છે, જે સભ્યો છે એમાં એક મૂર્ખ પણ હોવો જોઈએ. એટલે મંત્રીમંડળને આદેશ કર્યો કે જાઓ, અહીંયા બહુ સરસ આ દ્રષ્ટાંત બેસતું આવે છે. આમ તો પહેલે મેં કીધેલું છે ને સર્વે મૂર્ખ છે એમ કહ્યું. કે મંત્રીમંડળે શોધવા નીકળ્યા તો બીજો તો કોઈ મૂર્ખ મળ્યો નહીં, પણ એક સાધુ મળ્યો. એ કંઈ બોલતો નહોતો. ભગવાનનું ભજનથી કામ, એને કંઈ જગતના વ્યવહારથી કામ નથી. એ શુક્રા માથાકૂટમાં ઉતરે કોઈને. મંત્રીમંડળે જાણ્યું કે આના જેવો બીજો કોઈ મૂર્ખ નહીં હોય, આ જ મૂર્ખ છે. ખરેખર મૂર્ખ નહોતો, વિદ્વાન હતો, ભણેલો ગણેલો હતો, અધ્યાત્મ શાસ્ત્રનું નોલેજ હતું. પણ પહેલાં એવું માની લીધું કે આ મૂર્ખ છે અને રાજાની પાસે આવેલ. એને તો કઈ અલૌકિક પદાર્થની પડી હોય. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી અને રીત જગત છે ન્યારી. એની રીત જગતની અંદર ભળતી ના આવે. એ તો આમ ચક્કર બધું ચારે બાજુ જોવા લાગ્યો. રાજાએ પૂછ્યું, કોણ છો? હસવા લાગ્યો. કાંઈ નહીં નામ નહીં કાંઈ. રાજા કે બરોબર, જેવો જોઈતો એવો મૂર્ખો મળી ગયો. જેવો જોઈતો હતો ને એવો જ મૂર્ખો મળી ગયો. એટલે એને મૂર્ખનું પાટિયું લખી રાખ્યું, મહામૂર્ખ. એ પાટિયું નાખ્યું એને ગળામાં. જતી વેળાએ સાધુ એમ કહ્યું કે આ ક્યાં સુધી ભરાવી રાખું? આનો કોઈક અવધિ છે? આ ગળામાં નાખ્યું છે એનો? તો કે તારાથી બીજો મહામૂર્ખ બીજો ન મળે ને ત્યારે તું આ એના ગળામાં મળે ત્યારે એના ગળામાં નાખી દેજે, તું નવરો. સારું. વર્ષો વીતી ગયા. આ જગતના ક્રમ પ્રમાણે સૌ લોકો આવે છે અને સૌ લોકો જાય છે. બદ્રીનાથની જાત્રા કરવા માટે જાય તો કોઈ ત્યાં રહી જતું નથી. એ જાત્રા કરીને પાછા વળે. કેદારનાથ જાય, જગન્નાથ જાય, જાત્રા કરીને લોકો પાછા વળે છે. ત્યાં કોઈ રહેતું નથી. બોલી નાની જાત્રા છે ને આ મોટી જાત્રા છે, આમાંય કોણ રહેશે? ત્યારે કેટલા રહ્યા? જે છે ત્યાં સુધી મહા ઉપાધિઓ કરે છે, પછી કોણ રહે? સમય જતાં રાજાનો સમય પૂરો થઈ ગયો. એટલે રાજાએ હવે મંત્રીમંડળને કહ્યું કે જેને હવે મારે બહુ લાંબુ દેખાતું નથી, જેને મળવું હોય મળી જજો. એટલે એક પછી એક લોકો મળવા માટે જાય અને પૂછે કેમ છો? તો કે હવે તો શું કેમ છે, હવે તો ઉપરની તૈયારી કરીએ છીએ. હવે આ બધાના સભ્ય હતા એટલે આ સભ્ય જ હતો ને, જેને મૂર્ખ કરીને માન્યો તો એ જ. એ પણ મળવા ગયો ત્યારે રાજાને પૂછ્યું કેમ છે? તો કે હવે તો કેમ હોય કે હવે જવાની તૈયારી. ક્યાં જશો? તો કે મહાયાત્રામાં. એમ? તો કે હા. તમે મહાયાત્રામાં જાઓ છો, તૈયારી શું છે તમારી પાસે? કેટલા કર્મચારીઓ લેવાના છો? મને સાથે લેવાનો છે. હું સભ્ય જ છું તમારો, મને સાથે લેવાનો છે. કોણ કોણ સાથે લિસ્ટ કર્યો છે?
પછી ત્યાં તમારા ઘોડા બળદ બાંધવા માટેની વ્યવસ્થા કરી છે? ત્યાં એને બધે ખાધા ખોરાકીની વ્યવસ્થા કરી છે કે નહીં? જાઓ છો મહાયાત્રા, અહીંયા નાની યાત્રા કરીએ છીએ તો બધી સુવિધાઓ કરીને જઈએ છીએ. આ મહાયાત્રામાં સુવિધા કંઈ કરી છે? ચમક્યો પેલો રાજા તો, કે જેને મૂર્ખ માનતા હતા આ તો મૂર્ખ નહીં. રાજાએ કીધું કે ત્યાં કોઈ મૂર્ખ, ક્યાં એવી કોઈ જરૂર નહીં પડતી, ત્યાં એવું કંઈ લઈ જવાતું નથી. મહારાજ તો એને પેલા કીધું ત્યાં નથી લઈ જવાતું, ત્યાં ખાલી હાથે જવાય છે. તે જાત્રામાં ખાલી હાથે જ જવું પડે? તો ખાલી હાથે જવું પડે. એટલે ગળામાંથી પાટિયું કાઢી નાખ્યું એના મોઢામાં, એના માથામાં. એટલે કીધું આ કેમ? તો કે મારા કરતાં તમે કીધું હતું ને બહુ તમારો વધારે મૂર્ખ મળે એના ઉપર નાખી દેજો. તારા જેવો કોઈ મૂર્ખ નથી રાજન, તારા જેવો કોઈ મૂર્ખ નથી. આ જીવન રડ્યો અને કર્યું શું? હાથમાં શું આવ્યું? આપણી બધાની આ દશા છે. આ જે વન માથાકૂટમાં ઉપરીએ છીએ, આ મારું છે ને આ તારું છે ને આનું છે ને તેનું છે, હાથમાં શું આવ્યું? છેલ્લે ધુવાણાના બાજકા આકાશમાં વાદળના ઢગલા બંધ દેખાય છે. આમ જાણે રૂના કોઠા ખડકી દીધા હોય તેવા. એમાં પડીએ તો આમ આરામ આવે? અરે પડીને જાય નીચે હમુરાય. તેમ રૂના જે વાદળામાં તમે પકડીને શું પકડવાના હતા? એટલે એને કીધું કે મહામૂર્ખ તમે જ છો. આટલું બધું કર્યું, આ સસા ચારે બાજુના છેવાડા વધાર્યા, પ્રજાને માટે કર્યું, તમે તમારા માટે શું કર્યું? તમારા માટે શું કર્યું? પટેલ બધાનો સામાન લઈને આવી, પોતાનો ખાલી આવ્યો, છોકરો પરણવાનો થયો તો કે આપણી ચિઠ્ઠી નથી, તમારી ચિઠ્ઠી કોઈ ના આપે. તેમ માણસ એ જ મૂર્ખ છે. અહીંયા મહારાજે સરસ શબ્દ મૂક્યો, એ સર્વેથી મૂર્ખ છે. શું મૂર્ખ છે? પોતાના કલ્યાણને અર્થે જતન નહીં કરતો. કલ્યાણને અર્થે જતન કરી લેવું પડે. પછી તેનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો. તો શ્રીજી મહારાજ કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય છે, અતિ ડાયા હોય છે, એટલે દોઢ ડાયા હોય છે. અતિ ડાયાનો અર્થ શું? બધું જ હું જ કરું છું એમ, પણ પોતાના કલ્યાણથી જતન કરે નહીં. તે કેટલાક તો શાસ્ત્રપૂર્ણ ઇતિહાસના અર્થને સારી રીતે જાણતા હોય તો પણ તેના કલ્યાણાર્થે જતન ના કરી શકે, કરે નહીં. માટે કુશાગ્ર બુદ્ધિવાળા ના જાણવા. ધોળકાના વિશ્વનાથ સામાન્ય હતા? આ જગતમાં જેની આબરૂ હતી. 10,000 વિદ્યાર્થીઓની પાઠશાળા ચલાવતો હતો માણસ. 10,000 વિદ્યાર્થીઓની પાઠશાળા ચલાવતો હશો એ એને શું કહેવાય છે? ગૃહપતિ. એને સમર્થ પુરુષ કહેવાય. 10,000 વિદ્યાર્થીઓ ભણાવતો હોય એને. ધોળકામાં એની પાઠશાળા મોટી. શાસ્ત્ર નહીં ભણ્યો હોય, વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય, વેદાંત શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય, શાસ્ત્રનો અભ્યાસ નહીં હોય એને. આટલા બધા છોકરાને અલગ એક જ વિષયમાં ભણતા હશે, બધા સૌ કોઈ અલગ અલગ સબ્જેક્ટ લઈને આવતા હશે ને બધાને ભણાવતા હતા. પણ જ્યારે એક દિવસનો સમય આવ્યો, પહેલે તો 10,000 વિદ્યાર્થીઓને માટે તેલ સંગ્રહી રાખવું પડે, અનાજ સંગ્રહી રાખવું પડે. એમાં મોટા મોટા કોઠા કરી રાખે, તેલના મોટા ટાંકા બનાવી રાખે, 12 મહિના સુધી ચાલ્યા કરે તેલ. તે ટાંકામાં રમતું રમતું છોકરું ઢાંકણું ખોલું રહી ગયું હશે, એટલે પડી ગયું અંદર અને મરી ગયો. એટલે એને ઘરવાળીએ જોયું તો છોકરું મળ્યું નહીં. એટલે એને તપાસ કરો, તેલના ટાંકામાં મરી ગયેલો છોકરો. નહીં તો ઘરવાળીને થયું હું જીવીને શું કરું? ત્યારે એ મરી ગયો તો હું જીવીને શું? એ તેલની ટાંકામાં પડીને એ મરી ગઈ. પેલો શોધવા લાગ્યો, ગઈ ક્યાં બધી? છોકરું ક્યાં ગયું? શોધવા લાગ્યો તેલના ટાંકામાં, પોતે પડીને મરી ગયો. બોલો, વિદ્વાન નહોતો, પંડિત નહોતો, તો શું કામ થયું? સમજણ, કલ્યાણના માર્ગે શું થયું? નહીં તો વિચાર, એમાંથી થોડી વિદ્યા બી કલ્યાણના માર્ગે લગાડીએ તો કામ થઈ ગયું. થોડીક વિદ્યા મોક્ષ માર્ગે લગાડીએ. મહારાજ એ બુદ્ધિશાળ, તેને બુદ્ધિ થોડી છે તો પણ કુશાગર બુદ્ધિવાળો છે. મહારાજ કે નાથ ભક્ત 5 વિષય 100 કરે છે. 5 વિષય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, બીજું 20, ત્રીજું 20, ચોથું 20 ને 5 વિષય 100 કરે છે. છતાંય મહારાજ એ કુશાગ્ર બુદ્ધિવાળા છે. બ્રહ્મ સ્થિતિને પામનાર, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય. સબરી વિદ્વાન હતી, સબરી ભણેલી હતી. કઈ જ્ઞાતા હતી?
ક્યાં શાસ્ત્રમાં ગઈ હતી, કયા પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો? એક મતંગ ઋષિનો સમાગમ. બસ આવી ગયું. મતંગ ઋષિનો સમાગમ કર્યો અને એવી મતંગ ઋષિની સેવા કરી. પંપા સરોવરને કિનારે તડછોડેલી સ્ત્રી હતી, સમાજમાંથી બહિષ્કૃત કરેલી સ્ત્રી હતી કોઈને કારણસર. પણ સમાજ ભલે વિરુદ્ધ કરે, પણ મતંગ ઋષિની એવી સેવા કરી તો મતંગ ઋષિએ કહ્યું કે મારે તો રામને ખોડવા પડે, તારે રામ તને ખોડશે. મારે તો રામને ખોડવા પડે, હું જ્ઞાની છું. મારે રામને ખોડવા પડે, પણ તું જ્ઞાની નથી, તું બ્રહ્મવતી છો, તો તને ભગવાન ખોડતા ખોડતા આવશે. બ્રહ્મજ્ઞાની કઈ સબરીને. બ્રહ્મજ્ઞાન એને જ કહેવાય જે ભગવાનને લક્ષીને કામ થાય તેને બ્રહ્મજ્ઞાન કહેવાય. બાકી જગત વ્યવહારમાં દુનિયાભરનું કામ કરો. એ જગન્નાથપુરીનો એ વિશ્વનાથ મરી ગયો, ભૂત થયો. અરે ભૂત તો થયો, પણ 350 ભૂતો ભેગા કર્યા. બોલો, 350 ભેગા કર્યા ભૂતો, અને પાછી પાઠશાળા ચલાવી મારા વાળા ભૂતોની. કોઈ વિદ્યાર્થી ભણવા નીકળેલો અને પૂછતો કે સારી પાઠશાળા હોય તો ત્યાં અભ્યાસ કરીએ. ધોળકા તે દિવસે વિદ્વાનોની નગરી ગણાતી, પંડિતો બધા ધોળકામાં રહેતા. એને સાંભળીને ધોળકા આવ્યો, પૂછ્યું અહીં સારી પાઠશાળા છે, અહીંને કંઈ રહેવાની સારી વ્યવસ્થા છે? તો મૂર્ખા લોકોને બધાને ગામવાળાને ખબર હતી કે આમાં વિશ્વનાથ ભૂત થયો છે. વિશ્વનાથ ભૂત થયો છે, બતાવી દીધું સરનામું, અંદર જાઓ, બહુ શાંતિ છે અને પાઠશાળા ચાલે છે. પહેલાને થયું ગજબ થયો, આ છોકરો આવ્યો છે, આ 350 ભૂતો ભેગા કરે છે અને આને વધારાનો ભોગ ક્યાંથી લઉં પાછો? પછી એને ત્યાં જઈને સ્કૂલ બનાવી દીધી, પાઠશાળા ચાલુ કરી દીધી ભૂતોની, અને ભણાવવા લાગ્યો. આ છોકરાને કંઈ થાય નહીં ને એટલા માટે જોતવામાં તો વિદ્વાન કરી દીધો. 6 મહિનામાં, 6 મહિનાથી બહાર નીકળ્યો. પહેલાં તો એમાં જો મરી જાય. આ લોકો આવા બધા જગતમાં કહેવાય છે ને, કોડાઓ કંઈ ઓછા નથી હોતા, ઢગલાબંધ હોય છે. મર્યો નહીં, આ 6 મહિને બહાર નીકળ્યો. એટલે તું ભણીને બહાર નીકળ્યો? તો કે હા. ગુરુ એ બેઠા અંદર, ગુરુ અંદર બેઠા. તો ક્યાં શું નામ છે? નામ તો મેં ચા પૂછ્યું છે. અરે પણ નામ પૂછ્યા વગર શું કરીશ? ત્યારે નામ પૂછ્યા ગુરુજીને, ગઈને કીધું ગુરુજી નામ કયો તમારું? ગુરુજી કે નામની સાથે શું કામ છે, કામની સાથે કામ રાખવાનું. એ બધું ચર્ચામાં નહીં ઉતરવાનું. તમે ભણી લીધો ને બસ પૂરું થઈ ગયું, જાઓ. છોકરો પાછો, અરે નામ પૂછ્યા વગર તો તું ગોત્ર કેવી રીતે ઉચ્ચારણ કરીશ? ગુરુ ગોત્ર. વળી છોકરો ભણવા પછી પૂછવા ગયો. પછી થયું કે હવે નહીં જીવે, હવે આને ભેગો કરી દેવો પડે. અને પછી આખી ભૂતોની ટોળી ઊભી થઈને છોકરાનું તાળજું ફાટી ગયું ને ત્યાં મર્યું. ત્યારે લોકો ખુશી થયા કે હાસ, બહાર નીકળવો ન જોઈએ. આવી પાપની કુંડલી હોય છે ભાઈ. અહીંયા દેખાય છે, આ બાજુ દેખાય છે. આવું થયું. આ તો સમય જતા, સમય ગયો અને ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા એ જ પાઠશાળામાં. તો ગોપાળાનંદ સ્વામી જોડે 50 સંતો હતા. એટલે 50 સંતોને કહ્યું ઉતરવાની સારી જગ્યા હોય તો રાત્રિવાસો કર. સંતો બધા ભણનારા, ગોપાળાનંદ સાહેબ અભ્યાસ કરતા હતા. 50 સંતોની જગ્યા શોધતા હતા. ગામવાળાને પૂછ્યું કે ભાઈ સંતો રહી શકે એવી જગ્યા, આ સારામાં સારું મકાન છે, તમને રહેવા લાયક જ છે, મળી રહે, સમય પર મળી રહે. આવા ગામ હોય છે નોખો દ્વારનારા. ગમે તેવું સંબંધ તોડી નાખે, અને ગમે તે સારું ચાલતું હોય તો તરત અંદર સળી નાખી દે. આવા ધંધા કરનારા હોય છે. અને આની ખામી નહીં હોતી. સારું કરનારાની ખામી બુદ્ધે મંત્ર આપ્યો છે. બુદ્ધે અંગુલિકને, રાક્ષસને મંત્ર આપ્યો છે. કાપવું અંગુલિક સમજી લે, કાપવું તે કાયરતા છે, કાપવું તે કાયરતા છે ને જોડવું તે વીરતા છે. તું વડનું ડાળખું કાપી આવ્યો ને એમાં કંઈ મહત્તા નથી, હવે આને જોડી દે. તો કે એ ન જૂતી શકે. તો કે કાપવું એ કાયરતા છે. આ દુનિયામાં મોસ્ટ ઓફ લોકો કાપે છે, પણ જોડનારા બતાવો. કોઈનો સંબંધ જૂતી જાય, કોઈ સંબંધમાં સફળ થાય એવું બતાવો. ના, એ કોઈને કરવું નથી. લોકો હેરાન થાય
અને એને જોવાની મજા આવે. લોકો હેરાન થાય એને જો હિટલર પદ્ધતિ, એટલે માણસ મારી નાખે ને પછી તરફડે પાણીમાં નાખીને એમાં રાજી થાય. આ પદ્ધતિ અનાદિકાળની છે. ગોપાળાનંદ સ્વામી અંદર ગયા, પોતાના સંતો લઈને પાઠશાળા શરૂ કરી, ત્યાં ભૂત આવ્યો. રાત્રિના સમયમાં જોર વધી જાય, આવીને હબે તબે કરીને તોડી નાખું ને ભાંગી નાખું ને મારું મકાન છે અંદર રહ્યા કેમ? ગોપાળાનંદ કે તને હું આધો છે, તું તો રહેતો નથી એ તો અમને રહેવા દે ને શાંતિથી. પણ મકાન મારું છે ને, તો કે તારું મકાન ક્યાં સુધી રાખીશ? જ્યાં સુધી રહું ત્યાં સુધી. ગોપાળાનંદ કંઈ બેસ, અહીંયા બેસ, અહીં બેસ, અહીં બેસ. બેઠો, કથા વાર્તા સંભળાવી. આ ભૂત મારો બેટો જાતિ છોડે. કથા વાર્તા હુંકારો કરતો ભાગ્યો. સવાર થયો બીજે દિવસે, 50 સંતોને ડર લાગ્યો કે મરી નાખે આ તો હારો, કરવું શું? બીજે સંતો પોટલા હંકેલવા લાગ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, સંતો કેમ? સ્વામી આ તો હમણાં આવશે પાછો, મૂકા કાઢી નાખે. સ્વામી કે સંતો પોટલા બાંધવાની જરૂર નથી, એનો મોક્ષ કર્યા સિવાય જવાય નહીં. એના ઘરમાં રહ્યા છીએ, એના ઘરમાં રહ્યા છીએ, મોક્ષ કર્યા સિવાય જવાય. સવારનો ટાઈમે જોર ચાલે ને, ચાલ્યો ગયો અંજવાળું થતા. બીજે દિવસે કાલે આવીશ, બીજે દિવસે મારો વાળો મોટું કાંટાનું ઝાડું લઈને આવ્યો, આખું ઝાડું પડીને મારી નાખું. મારી બુદ્ધિ સુધરી નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બેસાડ્યો. ગોપાળાનંદ સ્વામી કે તું પણ વિદ્વાન છો, વિદ્વતા શું કામ લાગી ભાઈ તારી? વિદ્વતા કરીને ભૂત ભેગા કર્યા? વિદ્વાન થઈને ભૂત ભેગા કર્યા કે બીજું કંઈ કર્યું? તે પછી સમજી ગયો કે સવી હવે શું કરવું મારે? મારે કરવું શું? મારો મોક્ષનો ઉપાય બતાવો. તું તો કે તોફાનમાંથી ઊંચો નથી આવતો. મેં તમને જાણ્યા નતા, તોફાન કરે, હવે મને માર્ગ બતાવો. સ્વામી કે અહીં તો ગઢપુર ચાલે જાઓ. પણ હું તો એકલો નહીં, મારી સાથે 350ની સેના છે, તો બધાને લઈને ભૂત ચાલે જાઓ. તમે રાત્રિમાં બધા પથ્થર ઘેલામાં ઢગલા કરી દેજો, દિવસે તમારું ન ચાલે. અને હું તમને છૂટી આપું છું, ત્યાં તમને પ્રસાદે મળી રહેશે ને ત્યાં પાણીએ મળી રહેશે પીવાનું. જાઓ. વિશ્વાત્માનંદ સ્વામી મળશે ત્યાં. અને અખંડ જેના મોઢામાંથી જન્મગલ અને સરમંગલની ધારા છૂટે છે, અખંડ ધારા છૂટે છે, એ તમને મળશે. તમે એનો સમાગમ કરજો, એ કેમ કરજો, અને છેલ્લે તમારું કામ કરી આપશે. હો, મંદિરનું કામ પૂરું. 6 મહિના મંદિરનું કામ ચાલ્યું. ત્યાં સુધી આ બધા ભૂતોએ કામ કર્યું અદૃશ્ય રીતે, કોઈને ખબર ના પડે આ સવારે ઢગલા ક્યાંથી થઈ જાય છે. કામ કર્યું. છેલ્લે દિવસે સ્વામીને કહ્યું, વિશ્વાત્માનંદને કહ્યું, સ્વામી અમારું કંઈક કરો. સ્વામી કે તમારું કરવાની જરૂર નથી, તમે તો ઠાકોરજીની સેવા કરી છે, પણ ખોટે રસ્તે ચાલ્યા છો, એટલે હવે તમને આમ સીધી રીતે તો મોક્ષ કઈ રીતે મળી શકે? અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. મહારાજના ચરણમાં પ્રાર્થના કરી, પાણી છાંટીને સામે વર્તમાન ધરાવીને કહ્યું, બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તપ કરી અને પાછા ભગવાનના ધામને પ્રાપ્ત કરશો. તેમાં જગતમાં એ બુદ્ધિ ના કહેવાય. એ બુદ્ધિ મહારાજ કે બુદ્ધિશાળી કુશાગર, એને શું કીધું? સારી પેલે જાણતો હતો પણ કલ્યાણ અર્થે જતન ના કરે નહીં, તેને કુશાગ્ર બુદ્ધિવાળા ના જાણવા, એટલે જાડી બુદ્ધિવાળા જાણવા. પણ કંઈ કરતો ના હોય, 24 કલાક સ્વામિનારાયણ 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 કરી લેતો હોય, એ મહારાજ કે કુશાગ્ર બુદ્ધિવાળો, પેલો મુસાગ્ર બુદ્ધિવાળો છે. એટલે ભક્તજનો, ભગવાન સંબંધી કામ કરી લેવું એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. અને જેને ભગવાન સંબંધી કામ કરી લીધું તે આ જગતમાં તરી ગયા છે. અહીંયા સરસ શ્લોકો આપ્યો છે. શ્રીપતિમ શ્રીધરમ